નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક બેડ ન્યૂઝથી અને એ છે કે હજુ પણ રાજ્યમાં આકરો ઉનાળો એટલે કે ગરમી માટે તૈયાર રહેવું પડશે। રાજ્યમાં હજુ પણ આંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે। 6 થી 9 એપ્રિલ સુધી કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અહીં 2 દિવસ માટે કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે, તો રાજકોટ અને મોરબીમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે। પોરબંદર અને જૂનાગઢમાં પણ 2 દિવસ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં યલો એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ તેમજ મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન સાથે તે સૌથી ગરમ શહેર રહ્યું છે। અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દરિયા કિનારે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। नॉर्दर्न डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है, इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं वो 7 से 9 अप्रैल तक। और जो मैक्सिमम तापमान है 40 से 40 टू 43 डिग्री सेंटीग्रेड के अंदर वेरी करेगा गुजरात राज्यों में। और जो राइजिंग टेम्परेचर रहेगा अभी अगले 3 दिन तक 2 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का रहेगा। उसके आगे एनएलसी रहेगा। तो हजू आगामी दिवस पण काळझाळ गरमी माटे राज्यवासीओए तैयार रहेवुं पड़शे, कारण के हवामान विभागे आगाही करी छे के हजू पण 6 थी लईने 9 एप्रिल सुधी काळझाळ गरमीमां शेकाशे गुजरात। राज्यમાં ડીસામાં આજે 41 તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ 41 ડિગ્રી તાપમાન, તો વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન, સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, તો ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જે હજુ પણ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હજુ પણ આગામી દિવસોમાં વધુ કાળઝાળ ગરમી માટે રાજ્યવાસીઓએ તૈયાર રહેવું પડશે।